6 વર્ષની નાબાલિગ બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડી પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરતી સલાબતપુરા પોલીસ ટીમ ગઈકાલ તારીખ 10/7/2026ના રોજ આ કામના ફરિયાદી મહિલાએ ફરિયાદ આપેલ કે તેમની 6 વર્ષની પોતરી તેમના ઘર પાસે રમતી હતી વખતે આ કામના આરોપીએ બાળકીને ફોસલાવી તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની અને બાળકીને બ્લીડિંગ થતાં પરિવારના સભ્યોને આ બાબતે જાણ થયેલ હોવા બાબતે તેઓએ પોલીસ ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર 2024 ભારતીય ન્યાય સંહિતા BNS 2023 ની કલમ 65(2) તથા ધ પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ 2012 ની કલમ 5(m)(6) મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ હતો, જે આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી R.A. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી K.D. ભીમાણી નાઓના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી S.I. મકરાણી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોએ સદર ગુનાના આરોપી મુસા મોહમ્મદ મંસૂરી ઉંમર વર્ષ 82 રહેવાસી બેટી કોલોની ઉમરવાડા સલાબતપુરા સુરત શહેર મૂળ રહે સંખવાડ જિલ્લો ભરૂચને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી તેની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે।